રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે। આજે ડેમ નજીક અમૂલ સર્કલ પાસે ફૂટપાથ પર રહેતો અને મજૂરી કામ કરતા યુવકને પત્નીના કોઈ રિક્ષા ચાલક સાગર સાથે પ્રેમ સંબંધ હોય અને યુવકની પત્નીને સાગર નામનો શખ્સ ભગાડી ગયો હોય, જે બાબતે ડખો થતા સાગર અને તેના મિત્ર સંજયે યુવકનું ઢીમ ઢાળી દીધું હતું। મૃતક યુવાન મજૂરી કામ કરતો હતો અને તેની પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા। બોથડ પદાર્થના ઘા ઝીકી પત્નીના પ્રેમીએ હત્યા કરી નાસી છૂટ્યા હતા, જે મામલે ક્રાઇમ બ્રાન્ચ અને થોરડા પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી। તપાસ કરી હત્યારા સાગર મકવાણાની અને તેના મિત્ર સંજય સોલંકીની ગોંડલ ચોકડીથી પોલીસે ધરપકડ કરી હતી। મૃતક અને આરોપી બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ગઈકાલે થોરડા પોસ્ટ વિસ્તારમાં એક મૃતદેહ મળી આવ્યો હતો, જેના ફેસ ઉપર ઇજાઓના નિશાન હતા અને પ્રથમ દ્રષ્ટિએ હત્યા જેવો બનાવ લાગતું હતું। એટલે થોરાળા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 103(1) મુજબ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને મૃતકનું નામ મુકેશભાઈ અર્જણભાઈ ગુજરાતી, ઉંમર વર્ષ 41 છે। થોરાળા પોસ્ટે PI શ્રી વાઘેલા અને LCB ઝોન 1 PSI શ્રી બોરીસાગરના નેતૃત્વમાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને અત્યાર સુધી બે આરોપી હત્યાના બનાવમાં હસ્તગત કરવામાં આવેલ છે। બંને આરોપીઓના નામ સાગર મકવાણા, જેની ઉંમર 24 વર્ષ, અને સંજય સોલંકી, જેની ઉંમર 22 વર્ષ છે। બેને હસ્તગત કરવામાં આવેલ છે। સમગ્ર બનાવનું કારણ આ હતું કે મરણ જનારના જે વાઇફ છે એમના આડા સંબંધ આરોપી સાગર મકવાણા સાથે હતા અને સાગર મકવાણાને અને એમના વાઇફને વચ્ચે પહેલાં મરણ જનાર અડચણ રૂપે થતા હતા, એટલા માટે ઝઘડો થયો અને પથ્થરના ઘા કરી એમની મોત નિપજાવવામાં આવેલ હતી। આરોપી અને મરણ જનાર બંનેના ગુનાહિત ઇતિહાસ છે। મરણ જનારના વિરુદ્ધ ઘરફોડ ચોરીઓના ગુના દાખલ થયેલા છે અને આરોપી વિરુદ્ધ પોક્સો 376નો એક ગુનો દાખલ થયેલો છે। એ જ દિવસે 4 વાગ્યાની આજુબાજુ આજી ડેમ ચોકડી ઉપર બંનેના વચ્ચે ઝઘડો થયો હતો। એમની પત્ની, એમનો સાળો અને બંને આરોપી અને મરણ જનાર ભેગા હતા। પછી એમની પત્ની ત્યાંથી જતી રહી હતી, તો જે મરણ જનાર અને આરોપી બંને રિક્ષામાં પત્નીએ ગોતતા હતા અને મીનવાઇલ એમનો વચ્ચે ઝઘડો થયો અને આરોપીએ મરણ જનારના ફેસ ઉપર પથ્થરના ઘા કરી એમની મોત નિપજાવી। આરોપીને અત્યારે હસ્તગત કરવામાં આવે છે ગોંડલ ચોકડીથી, પછી અત્યારે અટક કરવાની કાર્યવાહી ચાલુ છે।